પૂજા ને, ચિરાગ ને, શિવાંશ ને અને મને બધાને ફીવર આવી ગયો તો તબિયત સારી નહોતી. પછી શિવાંશ ને જોકો ઉતારવા માટે અમારા દાદીમાં નીચે રહે છે, જૂની પદ્ધતિથી જે જોકો ઉતારતા હતા તો એ જોકો ઉતારી દીધો. શિવાંશ ને જવું તું ગાર્ડનમાં રમવા તો એમને લઈને ગયો ગાર્ડનમાં. બીજે દિવસે સવારે દિલીપભાઈ ને ત્યાંથી આવી હતી મસ્ત ભાખરી. અમારી બધાની તબિયત બહુ જ ડાઉન હતી એટલે ભાખરી બનાવવાની પણ તાકાત નહોતી. આરામ કર્યો અને ત્યાં મમ્મી આવી ગયા તો મસ્ત ચા દૂધ આપ્યું. પછી એટીએમ માં પૈસા ઉપાડવા ગયો. કૂતરાને એસી જોઈને મને ગરમી ચડી ગઈ ભાઈ, જો જલસા છે કૂતરાને. પછી ગયા ફ્રૂટ લેવા, ફ્રૂટ માર્કેટ માંથી કીવી લીધું. પછી મમ્મીએ મસ્ત બનાવી દીધી સુખડી. મમ્મીના હાથની મારી ફેવરિટ સુખડી. મને હું નાનો હતો ત્યારે રોજ સુખડી ખાતો અને અત્યારે તો ક્યારેક ક્યારેક મળે છે ભાઈ. પછી શિવાંશને લઈને ગયો હોસ્પિટલ. એમની તબિયત વધારે ખરાબ છે તો આવી ગયા પટેલ ક્લિનિકમાં. ડોક્ટર સાહેબે કીધું કે ઉપાધિ કર્યા જેવું નથી, નોર્મલ છે. આવીને શિવાંશે વર્કશીટ કમ્પ્લીટ કરી. પછી મમ્મીએ મસ્ત બપોરનું ભોજન બનાવી દીધું અને શિવાંશને હું ગયો સ્કૂલે મૂકવા. હું આવી ગયો ઓફિસ. પછી અંકલ શિવાંશને નાળિયેર પાણી પાય છે. આ સાથે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.